તો રાજુલામાં ભારે વરસાદને ત્યારબાદ હાલાકી પણ સર્જાઈ છે। રાજુલાની બજારમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા। રાજુલા બજારમાં વરસાદના કારણે મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। છતડિયા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પણ પડી। તાત્કાલિક પાણીનો નિકાલ કરવા લોકોએ પણ માંગ કરી છે। છતડિયા આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। મારા બાપુજી પણ ઉંમરવાળા છે, 80-90 વર્ષના। એ અહીંથી હાલવા ગયા ત્યારે પડી ગયા। તાત્કાલિક મારે એને સારવાર માટે લઈ જવા પડ્યા। સારવાર માટે લઈ જવામાં પણ રસ્તામાં તકલીફ પડી, જેથી કરીને આ પબ્લિકને સારી રીતે આવો નિર્ણય મળે। આપણા કલેક્ટર સાહેબ, આપણા મામલતદાર સાહેબ, જેથી કરીને આનો સારી રીતે નિકાલ થાય એવી અમારી માગણી છે। અને ઘણું પાણી છે અને આખી રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે। સવારો સુધી દૂધવાળા પણ ત્રાહિમામ થઈ ગયા। દૂધે ટાઈમસર આવતું નથી, સ્કૂલો છોકરા જતા નથી। તો છતડિયા રોડ પર આવેલા સૂર્ય બંગલો સોસાયટીમાં ચારે તરફ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા। લોકોએ આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો કે વર્ષોથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા છે। અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સમાધાન થયું નથી। દર વર્ષે રોજનો સમસ્યા છે। દર વર્ષે એટલું પાણી ભરાય છે। અમારે આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। છોકરાને સ્કૂલે મૂકવા જવા, કાંઈ વસ્તુ લેવા જવી તો આમાં કેમ જવું? ઘરમાં પાણી કરી જાય છે અને બહુ પરેશાની। તંત્રને કીધું પણ કાંઈ કોઈ ધ્યાન જ દેતું નથી। રાજુલામાં પણ ધોધમાર વરસાદની આફત। ખાંભા રોડ પર ફરી વળ્યો છે પાણીનો પ્રચંડ પ્રવાહ। ડુંગર ગામમાં સ્થિતિ વણસી છે। ગામમાં આવવા જવા માટેના માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ડુંગર ગામની નદીમાં પૂરની સ્થિતિ અને પુલ પર પણ પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને જીવનું જોખમ પણ સર્જાયેલું છે। જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થવા મજબૂર પણ બને છે। રાજુલા ખાંભા માર્ગ કોઈ પણ સમયે બંધ થઈ જાય તે પ્રકારની હાલ પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। રાજુલા પંથકમાં ફરીવાર મેઘો ધોધમાર રીતે શરૂ થયો છે। હું આપણે દ્રશ્યો બતાવીશ। આ કાતર રોડના છે કે જ્યાં ફરીવાર વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે। રાજુલા કાતર ડેડા આ ખાંભાનો માર્ગ છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। જે રીતે ધોધમાર મુશળધાર વરસાદ પડી રહ્યો છે। મેઘરાજે ફરીવાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે હવે વાહન ચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલી છે તે વધી શકે છે। જે પ્રકારે વરસાદ સતત પડી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે રીતે સતત પડી રહેલા વરસાદના કારણે લોકો ત્રાહિમામ છે તે જોવા મળે છે। જે રીતે આપ જોઈ શકો છો, વાહન ચાલકોના દ્રશ્યો જે રીતે અલગ અલગ રીતે લોકો છે તે અહીં પસાર થઈ રહ્યા છે, તેવા સમયે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે। જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, જળબંબાકારની સ્થિતિ છે। તાકીદે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરે તે પણ જરૂરી છે, કેમ કે જે રીતે થોડી વારમાં વાહન વ્યવહાર છે તે પણ બંધ થઈ શકે છે। જે રીતે પાણીનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો છે કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। રાણીકપરા ગામ નજીક ચાલુ પુલ ડાયવર્ઝનમાં ધોવાયું છે। ડાયવર્ઝન ધોવાતા 20 ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે। ખાંભાના નાગેશ્વરી નજીક નેશનલ હાઈવે પર બંધ થયો છે। હાઈવે બંધ થવાથી વાહન ચાલકો અટવાયા। મોડી રાતથી નેશનલ હાઈવે બંધ થવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। તો સમગ્ર જિલ્લામાં ધમધોકાર વરસાદ છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ છે। રાજુલાનો ધાતરવડી ડેમ 2 તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધાતરવડી સહિત સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પણ સ્થિતિ સર્જાયેલી છે। નદી કાંઠાના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ધાતરવડી 2 સિંચાઈ યોજનામાં 6 દરવાજાઓ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે। અત્યારે પૂરની આવક 6700 ક્યુસેક ની આવક અત્યારે ચાલુ છે અને જરૂર પડશે તો જો આવક વધશે તો વધારે દરવાજા પણ ખોલવામાં આવશે। અને આ દરવાજા ખોલતા પહેલાં નીચવાસના ગામના વિસ્તારો રાજુલા, હિંડોરણા, વડ, ઉંચૈયા, ભચાદર, રામપરા વગેરેને નદીમાં ન જવા તેમજ આસપાસના જોખમી વિસ્તારોમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે।